વર્ષોથી BCCI સાથે અલગ અલગ કંપનીઓ સ્પોન્સર તરીકે રહી ચૂકી છે. કંપનીઓ સ્પોન્સર રહેવાથી એ ફાયદો થાય છે કે પોતાની કંપનીનું નામ ટીમ ઇન્ડિયાની ટી-શર્ટ પર લખાવીને એડવર્ટાઇઝ કરી શકે છે. ડ્રીમ 11 2023થી 2026 સુધી BCCI સાથે સ્પોન્સરશિપનો કરાર કરેલો હતો, પરંતુ ભારત સરકારના નવા કાયદા મુજબ ઓનલાઈન મની ગેમિંગ એપને બેન કરવામાં આવી છે, જેમાં ડ્રીમ 11 પણ સામેલ છે. એટલે હવે આગળ ડ્રીમ 11 BCCI સાથે સ્પોન્સર તરીકે પોતાનો કોન્ટ્રાક્ટ જાળવી શકશે નહીં. મિત્રો, BCCI સાથેના સ્પોન્સરશિપની વાત કરીએ તો 2001થી 2013 સુધી સહારા સ્પોન્સર હતું. 2014થી 2017 દરમિયાન સ્ટાર ઇન્ડિયા સ્પોન્સર હતું. 2017થી 2019 દરમિયાન ઓપ્પો મોબાઈલ, 2019થી 2023 દરમિયાન બાયજૂસ અને 2023થી અત્યાર સુધી ડ્રીમ 11 સ્પોન્સર હતું. પરંતુ ભારત સરકારના નવા કાયદા મુજબ ડ્રીમ 11 સ્પોન્સર તરીકે રહી શકશે નહીં. BCCIને 9 સપ્ટેમ્બરથી શરૂ થતા એશિયા કપ પહેલાં કોઈપણ કંપનીને સ્પોન્સરશિપ આપવાની છે, જેમાં અત્યારે ટોયોટા મોટર્સ અને ફિનટેક સ્ટાર્ટઅપ BCCI સાથે સ્પોન્સરશિપ મેળવવાની રેસમાં છે. તો મિત્રો, તમને શું લાગે છે? આ બંને કંપનીમાંથી કોણ સ્પોન્સરશિપ મેળવી શકશે? કમેન્ટમાં જરૂર